શહેરના લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં સામાન્ય બાઇક અથડાવાની બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ થોડા જ સમયમાં બોલાચાલી હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી। આરોપી રાહુલ જોગી અનુરાગ પવાર પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઘાયલ અનુરાગને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી રાહુલ જોગીને મીઠી ખાડી વિસ્તાર પાસેથી ટ્રેસ કર્યો હતો। પોલીસે તેને ઝડપી પાડવાનો પ્રયાસ કરતા આરોપીએ અચાનક પોલીસ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા। પરિસ્થિતિ વધુ બેકાબુ બનતા પોલીસે આત્મરક્ષામાં અને આરોપીને કાબૂમાં લેવા 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું। પોલીસના ફાયરિંગ દરમિયાન આરોપી રાહુલ જોગીના પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ઘાયલ હાલતમાં ઢળી પડ્યો હતો। ત્યારબાદ પોલીસે તાત્કાલિક આરોપીને કસ્ટડીમાં લઈ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। બીજી તરફ ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હાલ બંનેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનામાં પોલીસ પર હુમલો અને ત્યારબાદ થયેલા ફાયરિંગને કારણે શહેરમાં ભારે ચર્ચા જાગી છે। સુરત પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદાની પકડમાં લાવવામાં સફળતા મળતા હવે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। આશરે 9:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને જે મોટરસાઇકલ લઈને જતો હતો। એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી। આ બાબતનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશન અંદર દાખલ કરવામાં આવેલો। આરોપીની શોધખોળ કરવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતાં આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ। ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું। તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે। ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલ છે। ગાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે।